પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે માતૃવંદના ઉત્સવનો ભવ્ય પ્રારંભ। કીર્તિદાન ગઢવીના સ્વરે ઝૂમ્યું સિદ્ધપુર। માતૃત્વને વંદન સાથે સંસ્કૃતિનો સંગમ। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે પરંપરાગત માતૃવંદના ઉત્સવ 2026નું તારીખ 25 અને 26 માર્ચ દરમિયાન 2 દિવસીય ભવ્ય આયોજન એલએસ હાઈસ્કૂલ સિદ્ધપુર ખાતે કરવામાં આવ્યું છે। ઉત્સવના પ્રથમ દિવસે સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। પ્રથમ દિવસે ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક શ્રી કીર્તિદાન ગઢવીએ લોકગીતો, દુહા અને છંદની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। મોડી રાત સુધી ચાલેલી સંગીતમય રજૂઆતોમાં ઉપસ્થિત લોકોએ ઉમંગભેર ઝૂમી ઉઠી કાર્યક્રમનો આનંદ માણ્યો। ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂતે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સિદ્ધપુરનું બિંદુ સરોવર ભારતભરમાં માતૃતર્પણ માટેનું એકમાત્ર પવિત્ર તીર્થ તરીકે ઓળખાય છે, જ્યાં આપણા સાંસ્કૃતિક વારસાનું અનોખું પ્રતિબિંબ છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રોત્સાહન આપવા માટે અનેકો પ્રયત્નો થઈ રહ્યા છે, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આવા ઉત્સવો દ્વારા આપણી સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરવામાં આવી રહી છે। ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે યોજાયેલા માતૃવંદના ઉત્સવ માતૃશક્તિના મહિમાને ઉજાગર કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ બનશે, તેમ ધારાસભ્યએ જણાવ્યું। તેમણે વધુમાં જણાવ્યું કે પૌરાણિક માન્યતા અનુસાર સાંખ્ય દર્શનના પ્રણેતા મહામુનિ કપિલ મુનિએ આ પવિત્ર ભૂમિ પર માતા દેવહૂતિનું તર્પણ કર્યું અને તે દિવસથી આ સ્થળ માતૃવંદના માટે વિશેષ મહત્વ ધરાવે છે। બિંદુ સરોવર ભગવાન વિષ્ણુના હર્ષાશ્રુના બિંદુથી નિર્મિત થયાનું માનવામાં આવે છે, જે કારણે સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં માતૃશ્રાદ્ધ માટે આવે છે। પ્રાંત અધિકારી શ્રી જય બારોટે સ્વાગત પ્રવચન આપી મહેમાનોનું સ્વાગત કર્યું અને સિદ્ધપુરની પવિત્ર ભૂમિના ઐતિહાસિક તથા પૌરાણિક મહત્વ પર પ્રકાશ પાડ્યો। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ, જિલ્લા રમતગમત અધિકારી શ્રી બાબુભાઈ ચૌધરી, એપીએમસી સિદ્ધપુરના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ સહિત અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને સંગીત પ્રેમીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ઉત્સવના બીજા દિવસે તારીખ 26 માર્ચે રાત્રે 8 વાગે પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા શ્રીમતી કલ્યાણી કોઠાડકર તથા શ્રી નયન પંચોલી દ્વારા સંગીતમય રજૂઆત કરવામાં આવશે, જેમાં શ્રોતાઓને વિવિધ રચનાઓનો રસાસ્વાદ કરાવવામાં આવશે। રિપોર્ટર દિલીપસિંહ જાડેજા, શંખેશ્વર, પાટણ।